હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે છે સન્ડે અને આટલા દિવસથી તમે લોકો જોતા હતા અમારા રિલેટિવ્સના ઘરે ધજાજી આવ્યા હતા. જે બધા એના ઘરે ધજાજી જતા હતા અને બધા ભજન કરીને બધાના ઘરે ડિનર લંચ બધું અમે કરતા હતા. સો ફાઇનલી આજે એ દિવસ છે જ્યારે ધજાજીને લઈને જવાનું છે દ્વારકા. સો દ્વારકા 2-3 બસ કરી છે. એકચ્યુઅલી અમારા સમાજમાંથી જ જવાના છે બધા જ. સો મારા ઇનલોઝ અને મારા મમ્મી જવાના છે. પપ્પા નથી જવાના બિકોઝ પપ્પાને બહુ ચાલી ના શકાય ને એમની એજની લીધે એ નથી જવાના. પણ મમ્મી જશે અને મારા ઇનલોઝ જશે. તો મારા મમ્મી આવ્યા છે મારા ઘરે કેમ કે અહીંયાથી પછી અમે એ લોકોને બસ સ્ટેન્ડે મૂકી આવીશું. સો બધી જ સગવડ સરસ મજાની કરેલી છે જે કાર્યકર્તાઓ હોય બધા સમાજના એ લોકોએ. એટલે કંઈ જ ચિંતા નથી. મમ્મી પપ્પા, મારા સાસુ સસરા અને મમ્મી લોકો આરામથી રહેશે 2-3 દિવસ ને મજા કરશે. ત્યાં બધું જ આયોજન સરસ રીતે કરેલું છે. સો સૌથી પહેલાં હું તમને મળાવી દઉં મારી મમ્મીને, કેમ કે એ અહીંયા આવેલી છે. બહુ બધા મને કહેતા હોય છે લાઈવમાં પણ કે તમારા મમ્મીને મળાવો, મમ્મીને કંઈક બોલાવડાવો, મમ્મીને. સો આજે હું તમને લોકોને મળાવું. એની પહેલાં વંશરાજને મળાવી દઉં. વંશુ હાય કર દો બેટા. જો આ મંકુ મારું આવું છે. અને ગાઈઝ આજે જે વરસાદ પડ્યો છે, અડધો કલાક સતત એકદમ ફૂલ ફોર્સમાં વરસાદ હતો. હમણાં જ હવે જ શાંત થયો છે, થોડોક ઓછો થયો. હજી પણ આવે તો છે જ, પણ આઈ થિંક બધે પાણી ભરાઈ ગયા હશે બિકોઝ વરસાદ બહુ જ ફાસ્ટ આવ્યો છે. મેં બહાર જઈને જોયું, મારા બંને મમ્મી અત્યારે સૂતા છે અને યશપાલ પણ બીજા રૂમમાં સૂતા છે બિકોઝ અહીંયા વંશુ બહુ જ હેરાન કરતો હતો અને મારું લાઈટ ચાલતું હતું એટલે એ બીજા રૂમમાં છે. તો તમને એમને મળાવી દઉં, પછી ઉઠે પછી મળાવીશ. ઓકે? મારી મમ્મી અહીંયા મારું લાઈવ જ જોતી હતી, મને ખબર જ નથી. અને અહીંયા બધા એના થેલા રેડી છે. આ થેલો ખાલી કરીને બેગ ભરી લીધી અને જોઈએ યશપાલ શું કરે છે. મૂવી ચાલે છે એમ. ગાઈઝ વરસાદની હાલત જો અમારા ઘરમાં. મેં કીધું ને ફૂલ વરસાદ આવ્યો છે એટલે બધે કપડાં છે. કપડાં બધા બહારથી લઈને ઘરમાં જ્યાં જગ્યા મળે ત્યાં નાખી દીધા છે. 2 hours later. તો ચાલો, અહીંયા થેલા મેલા રેડી થઈ ગયા છે. બોલો મમ્મી, જય દ્વારકાધીશ. પપ્પા મમ્મી બધા રેડી. ના ગાડીમાં નહીં, બસમાં ડ્રોપ કરવા જઈએ છીએ. સો આગળ છે પપ્પા અને વંશરાજ. ચાલો પહોંચીએ બસ સ્ટેન્ડે. દ્વારકા જતા હોય ને આ ના વાગે એવું તો બને નહીં. વિરાજ તને ખમ્મા રે ખમ્મા. તો મારી મમ્મીની લીધે અમે લોકો બહુ બસમાં વહેલા પહોંચી ગયા. બસ સ્ટેન્ડે 8:30 પહોંચવાનું હતું, એની બદલે અમે પહોંચી ગયા 7:30. એટલે બહુ અર્લી હતું. એટલે વી ડિસાઇડેડ કે અમે મારી સિસ્ટરના ઘેર જતા રહીએ થોડીક વાર માટે, ડેન્સીના ઘેર. તો અમે આવી ગયા એના ઘરે. 1 કલાક શું કરીએ રોડ ઉપર એટલે. હેલો બસ આવી ગઈ છે અને બધા પેસેન્જર્સ પણ આવી ગયા છે. તો ફાઇનલી શ્રી બાલાજી કરીને છે આ બસ જવાની છે દ્વારકા. અને યશપાલ જો ત્યાં બબાઈ કરે છે, વંશુન બબાઈ કરાવે. અંદર જોવો છો તમે, ભીડ ચાલુ જ છે. ઓકે, સો ફાઇનલી અમે દાદા, બા અને યશપાલના સાસુ બધાને બાય કરી દીધું છે. અને વંશુ કંઈક કહે છે. વંશુ શું કહેતો હતો?
દાદાની વિના મન નહીં લાગે એવું કહે છે. બટ હવે જોઈએ 2 દિવસ મારા મગજના કેટલા લમણા લેવાય છે. અત્યારે હાલ તો હી ઇઝ ઓકે બીકોઝ અમે કીધું તને મેકડીમાં લઈ જઈએ, પછી કાલ થાય ત્યારે ખબર. તો ગાઈસ ચલો 11નું ડિનર કરવા માટે સાબુદાણાની ખીચડી મમ્મી પપ્પા લોકો બેસી ગયા છે. ઓકે તો અમે આવી ગયા છીએ ઇસ્કોન મેકડોનલ્ડ્સ. વંશુને અપાઈ દઈએ મેકડીમાંથી એની આલુ ટિક્કી અને ફ્રેન્ચ ફ્રાઈઝ. વેઇટિંગ ફોર હિઝ ઓર્ડર. ઓકે ગાઈસ તો વંશુ અહીંયા બેઠો બેઠો શું ખાય છે વંશુ? મેકડી. પણ મેકડી નું શું? ફ્રેન્ચ ફ્રાઈઝ. બોલ. ફ્રેન્ચ ફ્રાઈઝ. કોકમાં સુપર નથી કરવું. બર્ગર. ઓકે ઓકે ગાઈસ તો ઘરે આવીને અમે લોકો થોડીક વાર બેઠા, ટીવી જોયું વંશુએ, કેમ કે એને બર્ગર ખાવાનું બાકી હતું એટલે બર્ગર થોડું ઘણું ખાધું, કોક પીધી અને હવે વંશુ બેસશે એનું હોમવર્ક કરવા. સેટરડે સન્ડે ગયા પણ ભાઈએ હોમવર્ક ના કર્યું એટલે અત્યારે એને કાલે તો સ્કૂલ જવાનું એટલે હોમવર્ક કરવા બેસાડું છું. જો કે બપોર સૂઈ ગયો હતો સારું એવું 1.5-2 કલાક, એટલે એને અત્યારે ઊંઘ તો આવશે નહીં એટલે બેટર કે આપણે હોમવર્ક કરી લઈએ અને પછી સૂઈ જઈશું. ચલો વંશુભાઈ લખી રહ્યા છે B for બોલ. વેરી નાઇસ. સરસ લખ્યું વંશુ. ઓલો મોટો બોલ કરી નાખ્યો. ફાઇન લખ્યું. ચલો ઓકે ગાઈઝ તો ચલો હવે મમ્મી પપ્પા 2 દિવસ સુધી નથી, એ લોકો વેડનેસડે રાત્રે આવશે. વંશુને જવું હતું પણ ત્યાં ખાલી મોટા લોકો જ અલાઉડ હતા, સો વંશુ ના ગયો. એટલે હમણાં વેડનેસડે તો આવી જશે એ લોકો, નહીં બહુ? હા અમે લોકો બસમાં મૂકીને આવ્યા છીએ એટલે તો ત્યાં સુધી હવે હું ને વંશુ છીએ. વંશુ બધું હોમવર્ક કરશે, મમ્માનું બધું કીધું માનશે અને બા દાદા એની માટે કંઈક લઈને આવવાના છે. ઓકે એ તો સરપ્રાઈઝ, જે મળે જે ટોય મળે એ લઈને આવશે. ઓકે તો ચલો હવે હું તમને લોકોને મળીશ જલ્દી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, બાય. હોમવર્ક કરી લઈએ અને નાનો એવો વ્લોગ હતો, એ લોકોને ખાલી મૂકવા ગયા એટલો જ, સાંજથી લઈને રાત સુધીનો જ. હવે કાલથી હું ટ્રાય કરીશ કે આખા દિવસમાં હું એકલી છું તો શું કરું છું એ બતાવવાનો. તો સ્ટે ટ્યુન, જલ્દી મળીશ તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.